Good morning, students. Our today's topic is objectives of pricing policy. That is, what are the objectives behind deciding the pricing policy? Total main 8 points are there. Let us discuss one by one. The first point is maximization of profit. Yes, obviously, if we talk about the producer's point of view, પ્રોડ્યુસરની સાઇડથી the ultimate aim is to earn maximum profit, and from the customer's point of view, the ultimate aim is maximum satisfaction. Any businessman or any producer will always try to make maximum profit. So the first objective for determining the pricing policy is to earn maximum profit. But profit maximization depends upon certain things. If we talk about the perfect competition, under that the firm is a price taker, and if it wants to earn maximum profit, it has to make it at the given price and it has to adjust its output accordingly, because under perfect competition, firm is the price taker. It cannot determine its own price. પરફેક્ટ કોમ્પિટિશનમાં ફર્મ પોતાની પ્રાઇસ ડિટરમાઇન નથી કરી શકતી. એટલે જો પરફેક્ટ કોમ્પિટિશનમાં મેક્સિમમ પ્રોફિટ અર્ન કરવો હોય ને તો પ્રાઇઝમાં તો ચેન્જીસ નહીં થાય, બટ ધ ફર્મ કેન ચેન્જ ઇટ્સ આઉટપુટ અકોર્ડિંગલી સો દેટ ઇટ કેન અર્ન મેક્સિમમ પ્રોફિટ. બટ on the other hand, if we talk about the imperfect competition, firm has some control over the prices, while under monopoly it has almost complete control over the prices. મોનોપોલીમાં ઇમ્પરફેક્ટ કોમ્પિટિશન હોય ને, સે ફોર એક્ઝામ્પલ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન કે પ્રોડક્ટ ડિફરન્શિએશન છે એટલે ફર્મ છે એ પોતાની પ્રાઇસીસ પ્રોડક્ટની ડિફરન્ટ ચાર્જ કરી શકે. બટ મોનોપોલીની તો વાત કરીએ ને તો મોનોપોલીમાં તો ફર્મને કમ્પ્લીટ કંટ્રોલ છે ઓવર ધ પ્રાઇસીસ, બિકોઝ અંડર મોનોપોલી ફર્મ ઇઝ ધ પ્રાઇસ મેકર. નાઉ there are two main reasons for adopting the goal of profit maximization. હવે કોઈ પણ ફર્મ છે એ પ્રોફિટ મેક્સિમાઇઝેશનનો ગોલ શું કામ હોય છે, એના ટુ રીઝન્સ છે. ફર્સ્ટ ઇઝ મેક્સિમાઇઝેશન ઓફ પ્રોફિટ ઇઝ અ રેશનલ બિહેવિયર ઓફ ધ ફર્મ. આમ તો રેશનલને તમે વ્યાજબી કહી શકો કે બટ ઓબ્વિયસ છે કે કોઈ પણ ફર્મ છે એનો એમ શું હોય, profit maximization, because if I am going through certain activity, if I am producing something, definitely I want to earn maximum profit. And the second thing is that profit maximization is essential for the survival for the firm. But when there are many firms as under perfect competition, a firm can survive only if it makes પ્રોફિટ. એટલે કોઈ પણ ફર્મને જો માર્કેટમાં સર્વાઈવ કરવું હોય તો પ્રોફિટ અર્ન કરવો જ પડે. દેટ ઇઝ વાય પ્રોફિટ મેક્સિમાઇઝેશન ઇઝ એસેન્શિયલ. એન્ડ અલોંગ વિથ દેટ, under the perfect competition, when there are large number of buyers and large number of sellers, firm can survive only if it makes profit. એટલે જો ફર્મ પ્રોફિટ અર્ન કરતી હોય ને તો જ સર્વાઈવ કરી શકે, અધરવાઇઝ ફર્મ છે એ સર્વાઈવ ન કરી શકે ને ઇટ હેઝ ટુ લીવ ધ ઇન્ડસ્ટ્રી. સો ઇટ ઇઝ ધ ફર્સ્ટ પોઈન્ટ, દેટ ઇઝ ધ ફર્સ્ટ ઓબ્જેક્ટિવ ઇઝ મેક્સિમાઇઝેશન ઓફ પ્રોફિટ. The second objective is to achieve target rate of return on investment. Yes, મેં મારી ફર્મ માટે પ્રોડક્શન એક મારી ફેક્ટરી સ્ટાર્ટ કરી છે તો એમાં મેં જેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ડેફિનેટલી એની ઉપર મેં એક ટાર્ગેટેડ રેટ ઓફ રિટર્ન ડિટરમાઇન કર્યો હશે કે મેં 10 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. ઇટ મીન્સ એટ ધ એન્ડ ઓફ ધ યર એટલીસ્ટ 10% રિટર્ન છે મને એનું મળવું જોઈએ. તો આ ટાર્ગેટ રેટ ઓફ રિટર્ન આપણે અચીવ કરવો હોય તો એની માટે આપણી પાસે કંઈક બેઝ તો હોવો જોઈએ ને કે જો હું આટલો પ્રોફિટ અર્ન કરીશ તો મને મારા ઇન્વેસ્ટમેન્ટનું આટલું રિટર્ન મળશે. સો ધ સેકન્ડ ઓબ્જેક્ટિવ ઇઝ ટુ અચીવ ધ ટાર્ગેટ રેટ ઓફ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. ધ થર્ડ પોઈન્ટ ઇઝ મેન્ટેનન્સ એન્ડ ઇન્ક્રીઝ ઇન ધ માર્કેટ શેર. યસ, તમારો જેટલો માર્કેટ શેર છે ને, ફર્સ્ટ ઓફ ઓલ એને મેન્ટેન કરવો ને ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, whether it is about the short run or long run. And
ઇફ યુ આર મેન્ટેનિંગ યોર માર્કેટ શેર, ડેફિનેટલી યુ વોન્ટ કે તમે વધારે ને વધારે માર્કેટ શેર છે ને એ કવર કરી લ્યો. ફર્મ્સ ઓલવેઝ ટ્રાય ટુ મેન્ટેન એન્ડ ઇફ પોસિબલ ધ ફર્મ વિલ ટ્રાય ટુ ઇન્ક્રીઝ ધેર માર્કેટ શેર. હંમેશા ફર્મ એવી જ ટ્રાય કરશે કે જેટલો માર્કેટ શેર છે ને એને મેન્ટેન તો કરીએ, બટ પોસિબલ હોય તો એ શેરને ઇન્ક્રીઝ પણ કરીએ. બટ this requires a proper assessment of the prevailing competitive conditions in the market for pricing the product. બટ એની માટે શું છે, તમારે જે માર્કેટની જે કન્ડિશન છે ને, કેટલું કોમ્પિટિશન છે એને રિલેટેડ પ્રોપર અસેસમેન્ટ કરવું પડે, અને તમારી પ્રોડક્ટની પ્રાઇસ છે એ માર્કેટમાં કેટલી ડિટરમાઇન કરવી, સિચ્યુએશન કેવી છે, કોમ્પિટિશન કેવું છે, આ બધી વસ્તુ કન્સિડર કરીને તમારે પ્રાઇસ છે એ ડિટરમાઇન કરવી પડે. નાવ ઇફ the firm have a long-term market share in view, they adjust their pricing policy both in the short run as well as in the long run according to their assessment of the competitive condition. એટલે ફર્મ છે ને એને લોંગ ટર્મ માટે એક માર્કેટ શેર છે એની એક વ્યૂ જોઈએ છે, એની કન્ડિશન એ પોલિસી મેન્ટેન પ્લાન કરે છે. તો ફર્મ શું કરશે, શોર્ટ રન અને લોંગ રન બેયની પોલિસી બનાવશે. પછી કોમ્પિટિટિવ જે માર્કેટમાં જે કોમ્પિટિટિવ કન્ડિશન છે, માર્કેટમાં કેવી સિચ્યુએશન છે એના બેઝડ ઉપર છે, એ અસેસમેન્ટના બેઝ ઉપર મારી પ્રોડક્ટની પ્રાઇસ છે એ ડિટરમાઇન થાય છે. ધ નેક્સ્ટ ટોપિક ઇઝ પ્રાઇસ સ્ટેબિલિટી. યસ, if any firm wants to maintain their reputation in the market at that time, it always keeps the price of their products stable in spite of some changes in the cost or changes in the demand. કોઈ પણ ફર્મને જો માર્કેટમાં એની રેપ્યુટેશન સ્ટેબલ રાખવી હોય ને, તો એની માટે એ પ્રાઇઝીસમાં ક્યારેય એટલા ફ્લક્ચ્યુએશન્સ નહીં લઈ આવે. ભલે ને કોસ્ટમાં ગમે તેટલો ચેન્જ આવે, ડિમાન્ડમાં ચેન્જ આવે, બટ મોર ઓર લેસ પ્રાઇઝીસ ઓફ ધ પ્રોડક્ટ વિલ રિમેઇન સ્ટેબલ. એટલે આ જે પ્રાઇસ સ્ટેબિલિટી છે ને, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અધરવાઇઝ ઇટ વિલ ક્રિએટ રોંગ ઇમ્પેક્ટ ઇન ધ માઇન્ડ ઓફ ધ કસ્ટમર્સ. જો કસ્ટમર્સના માઇન્ડમાં તમારી પ્રોડક્ટની પ્રાઇઝીસ છે એમાં કન્ટિન્યુઅસલી ફ્લક્ચ્યુએશન આવતા હોય, આજે હાઈ પ્રાઇસ છે, કાલે લો છે, પાછી હાઈ પ્રાઇસ થઈ જાય, તો કસ્ટમર કેન નોટ ડિસાઇડ ઓર જજ કે પ્રોડક્ટ પરચેઝ ક્યારે કરવી અને કરવી કે નહીં. તો આવું ન થાય એના માટે પ્રાઇસ શુડ બી મોર ઓર લેસ સ્ટેબલ. This may be because of the fear of upsetting the market and partly because of the fear of damaging the goodwill of the firm. જો આવું કોઈ ફર્મ કરતી હોય ને, પ્રાઇઝીસમાં ફ્રીક્વન્ટ ચેન્જીસ થતા હોય ને, તો એની ગુડવિલ છે ને એ ખરાબ થાય, એની એ પ્રેસ્ટીજ છે, ઇમેજ છે એ પછી માર્કેટમાં સારી ન રહે, અને એનાથી શું થાય, આખું માર્કેટ છે ને અપસેટ થઈ જાય, કે જે એક રિધમમાં આખી પ્રોસેસ ચાલે છે એ આખી રિધમ છે એ ચેન્જ થઈ જાય. So it should not happen. So firms find it difficult to justify frequent changes in the prices. So it is important to keep a prices fairly stable so that firm can maintain its reputation and can earn stable rate of return from the market. So price stability માટે પણ pricing policy determine કરવી important છે. The next point is good return for product line. Now, in case of multi-product firms, firms have to fix the prices of each and every product independently as well as in relation to the rest of the products which are included in the product line. And as all the products in the line aim at same corporate profits and have some common cost. એટલે જ્યારે ફર્મ એક કરતાં વધારે પ્રોડક્ટ્સ છે એ મેન્યુફેક્ચર કરે છે, દેટ ઇઝ મલ્ટી પ્રોડક્ટ ફર્મ્સ, તો આવા ટાઈમે ફર્મે દરેક પ્રોડક્ટની પ્રાઇસ છે ને ઇન્ડિપેન્ડન્ટલી ડિટરમાઇન કરવી પડે, કે એક પ્રોડક્ટની પ્રાઇસ છે એ બીજી પ્રોડક્ટની પ્રાઇસ ઉપર ડિપેન્ડ ન કરી શકે. તો અને જ્યારે કોસ્ટ છે એ બધાની ઓલમોસ્ટ કોમન છે, તો આવા ટાઈમે ફર્મે જે પ્રાઇઝિંગ રિલેટેડ ડિસિઝન્સ છે એ
પ્રોપરલી લેવા પડે, બિકોઝ ઈચ પ્રોડક્ટ ઇન ધ લાઇન ફેસીસ ડિફરન્ટ કોમ્પિટિટિવ કન્ડિશન. કારણ કે પ્રોડક્ટ લાઇનમાં તો કેટલી બધી પ્રોડક્ટ હોય. હવે જરૂરી નથી ને કે દરેક પ્રોડક્ટનું માર્કેટમાં જે કોમ્પિટિશન છે એ સેમ હોય. અમુક પ્રોડક્ટ એવી હોય કે જેનું કોમ્પિટિશન વધારે હોય, અમુક પ્રોડક્ટ એવી હોય કે જે માર્કેટમાં બીજા કોઈ સેલ કરતા જ નથી, તો એનું કોમ્પિટિશન છે એ માર્કેટમાં ઓછું હોય. સો ફોર good return for product line, pricing policy is very important to determine. એટલે પ્રોડક્ટ લાઇનમાં જે ડિફરન્ટ પ્રોડક્ટ્સ છે એમાંથી if you want to earn a good return, that is if you want to earn more profits or revenue at that time, pricing policy is important so that we can determine the right or proper prices for the different products under the product line. The next point is prevention of price competition. Yes. હવે પ્રાઇસ કોમ્પિટિશન મીન્સ વોટ, કે જ્યારે એક ફર્મ છે એ બીજી ફર્મ સાથે પ્રાઇસ રિલેટેડ કોમ્પિટિશન કરે કે મારી અને બીજી ફર્મની બેયની પ્રોડક્ટની પ્રાઇસ છે એ સેમ છે, બટ હવે મારું સેલ્સ ઇન્ક્રીઝ કરવું હોય અને મારી જે રાઇવલ ફર્મ છે, કોમ્પિટિટિંગ ફર્મ છે, એને મારે સેલ્સ ડિક્રીઝ કરી દેવું છે અને એના કસ્ટમર્સને અટ્રેક્ટ કરવા છે, તો હું શું કરીશ, મારી પ્રાઇસ છે એ ડિક્રીઝ કરી દઈશ. તો આવું પ્રાઇસ કોમ્પિટિશન ન કરાય. એનાથી તો ઓનલી કસ્ટમર્સને જ બેનિફિટ થાય, કોઈ પણ પ્રોડ્યુસર્સને ક્યારેય પ્રાઇસ કોમ્પિટિશનથી બેનિફિટ ન થાય. સો ફર્મ ઓલવેઝ ટ્રાય ટુ મેચ ધ પ્રાઇસીસ ઓફ ધેર પ્રોડક્ટ્સ ઇક્વલ ટુ ધ પ્રાઇસીસ ઓફ ધ પ્રોડક્ટ્સ ઓફ ધેર કોમ્પિટિટર્સ ટુ ઇન્ક્રીઝ ધ વોલ્યુમ ઓફ ધેર માર્કેટ શેર. એટલે જનરલી દરેક ફર્મ એવું જ ટ્રાય કરતી હોય કે પોતાની પ્રોડક્ટની પ્રાઇસ છે ને એના કોમ્પિટિટર્સની પ્રોડક્ટની પ્રાઇસ સાથે ઓલમોસ્ટ સેમ જ ડિસાઇડ કરશે, સો દેટ એનો માર્કેટ શેર છે એ ઇન્ક્રીઝ થઈ જાય. એન્ડ ઇન મોસ્ટ ઓફ ધ કેસીસ ફર્મ ડુ ઇટ નોટ ઓનલી ટુ ફેસ ધ કોમ્પિટિશન બટ ટુ પ્રિવેન્ટ ઇટ. યસ, કોમ્પિટિશન ક્રિએટ જ શું કામ કરવું જોઈએ, એના કરતાં કોમ્પિટિશનને પ્રિવેન્ટ કરો. ભલે ને દરેક કંપની છે એ પોતાની પ્રાઇસીસ છે એ સેમ જ રાખે, પ્રોડક્ટ પણ સેમ છે, સો યુ કેન એટ્રેક્ટ કસ્ટમર્સ by some other ways. There are number of ways to attract the customers and to increase the sales. But if firm enjoys monopoly power, એટલે જો ફર્મ છે એ મોનોપોલી હોય તો it will try to fix prices to prevent the entry of the potential competitors. હવે જો અત્યારે કોઈ પણ વસ્તુનું મેન્યુફેક્ચર કરું છે એમાં મારી મોનોપોલી છે, પણ એવું જરૂરી તો નથી ને કે આ મોનોપોલી છે એ કન્ટિન્યુઅસ રહેશે જ. ઇટ મે હેપન કે કોઈ નવા કોમ્પિટિટર્સ છે એ માર્કેટમાં સેમ પ્રોડક્ટ સાથે એન્ટર થઈ જાય, તો આવા જે નવા કોમ્પિટિટર્સ છે એને પ્રિવેન્ટ કરવાના પર્પઝથી પણ હું મારી પ્રોડક્ટની પ્રાઇસ છે એવી રીતે ફિક્સ કરી શકું, રિઝનેબલ પ્રાઇસ, કે જેનાથી કોમ્પિટિશન ક્રિએટ થાય જ નહીં. But yes, this may mean that lower the profits in the short run, but it will definitely helps the firm to maintain monopoly power. એટલે કદાચ એવું બને કે મારી મોનોપોલી છે છતાં હું લો પ્રાઇસ ચાર્જ કરું છું, તો મને તો શોર્ટ રનમાં મારો પ્રોફિટ છે એ ઓછો થઈ ગયો, બટ લોંગ રનમાં છે ને આનાથી શું થશે કે મારી મોનોપોલી છે ને એ મેન્ટેન થશે. બિકોઝ જો હું સુપર નોર્મલ પ્રોફિટ અર્ન કરતી હોય ને એક્સ્ટ્રા હાઈ પ્રોફિટ્સ, તો બીજી ફર્મ એનાથી અટ્રેક્ટ થશે અને માર્કેટમાં એન્ટર થશે લોંગ રનમાં. જો લોંગ રનમાં એવું પોસિબલ હોય, કોઈ પણ ફર્મ જો એક્સ્ટ્રા સુપર નોર્મલ પ્રોફિટ અર્ન કરતી હોય ને તો બીજી બધી ફર્મ છે એ અટ્રેક્ટ થઈને ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થશે ટુ અર્ન સુપર નોર્મલ પ્રોફિટ. એટલે પ્રોફિટ છે એ બધા વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થઈને રિડ્યુસ થઈ જાય. તો એવું ન થાય ને એ માટે થઈને મોનોપોલી ફર્મ શું કરે, ઇનિશિયલી પોતાને મોનોપોલીને મેન્ટેન કરવા માટે થઈને શોર્ટ રનમાં પ્રાઇઝીસ છે એ લો રાખે, સો દેટ ઇન ધ લોંગ રન ઇટ કેન મેન્ટેન ઇટ્સ મોનોપોલી પાવર. ધ નેક્સ્ટ એન્ડ ધ સેવન્થ ઓબ્જેક્ટિવ ઇઝ એથિકલ પ્રાઇઝિંગ પોલિસી. યસ, હવે આપણે જો મોડર્ન માર્કેટની વાત કરીએ ને તો મોડર્ન ટાઈમમાં શું હોય છે કે ફર્મ્સ not always aim at earning maximum profit, but it also wants to maintain its goodwill or its image in the mind of public. It also wants to develop and improve the relations with the employees, suppliers, creditors, public
એન્ડ ધ ગવર્મેન્ટ. એટલે આ બધી પાર્ટીઝ સાથે છે ને કોઈ પણ ફર્મને કન્ટિન્યુઅસ રિલેશનમાં રહેવાનું હોય. તો આ જે રિલેશન, પબ્લિક રિલેશન, રાઈટ. હવે જો આવા બધા ડિપાર્ટમેન્ટ્સ જ હોય છે, કોઈ પણ જે લાર્જ ઇન્ડસ્ટ્રીઝ હોય ને, કંપનીઝ હવેની બધી, એમાં આવા ડિપાર્ટમેન્ટ્સ જ હોય કે પબ્લિક રિલેશન કેવી રીતે મેન્ટેન કરવા, કે તમારા એમ્પ્લોઈઝ સાથે, એટલે HR, હ્યુમન રિસોર્સ પ્લાનિંગ, સપ્લાયર્સ છે, ક્રેડિટર્સ છે, પબ્લિક છે, અને અલ્ટિમેટલી ગવર્મેન્ટ. તો આ બધી પાર્ટીઝ સાથે જો તમારે સારા રિલેશન મેન્ટેન કરવા હોય તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ દેટ યુ ડિટરમાઇન ધ એથિકલ પ્રાઇઝિંગ પોલિસી. એથિક્સ એટલે તમારી વેલ્યુઝ. એવું નહીં કે તમે કસ્ટમર્સનું એક્સપ્લોઇટેશન કરો, એમ્પ્લોઈઝનું, કે તમારા જે સપ્લાયર્સ છે, ક્રેડિટર્સ છે. એટલે આ બધા રિલેશન મેન્ટેન કરવા માટે થઈને એથિકલ પ્રાઇઝિંગ પોલિસી ડિટરમાઇન કરવી ઇટ ઇઝ વેરી important. So, these days, the firms have become increasingly conscious of their social responsibilities and social accountability. એટલે હવે છે ને બધી ફર્મ તમે જોતા હોય ને તો સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ પરફોર્મ કરવામાં બધી ફર્મ છે એ આગળ છે, કે સોશિયલ વેલફેર માટે કંઈક કરશે. તમે જોતા હો તો ઘણા બધા સર્કલ્સમાં બધી કંપનીઝના નામ લખ્યા હોય કે આ સર્કલ છે આણે ડેવલપ કર્યું હોય, ચેરિટીઝ એટલી કરે છે. તો પબ્લિક વેલફેર માટે આવી બધી ફર્મ્સ છે એ આગળ આવીને હેલ્પફુલ થાય છે. The eighth objective is liquidity. Yes, all those firms which faces the problem of liquidity would prefer to keep their prices at a level which would ensure rapid cash recovery. જો liquidity means cash on hand. દરેક ફર્મ છે ને કે જે લિક્વિડિટી પ્રોબ્લેમ્સ ફેસ કરતી હોય ને એ ઓલવેઝ એવી જ પ્રાઇસ ડિટરમાઇન કરે કે જેનાથી રેપિડ કેશ રિકવરી થાય, કે જલ્દી તમને કેશ છે એ મળી જાય. સો ધીઝ આર ધ મેઇન 8 points of which are included in the objectives of the pricing policy. But besides this, Philip Kotler has given the following additional objectives. હવે ફિલિપ કોટલરે અગેન કંઈક નવા પણ પ્રાઇઝિંગ ઓબ્જેક્ટિવ્સ આપ્યા છે. એ ક્યાં ક્યાં છે? ટોટલ 5 points are there. Let us discuss one by one. ફર્સ્ટ પોઈન્ટ ઇઝ માર્કેટ પેનેટ્રેશન. હવે આ બધી મેથડ્સથી છે ને આ એક માર્કેટ શેર કવર કરવા માટે થઈને ડિફરન્ટ મેથડ્સ થ્રુ ફર્મ છે એ માર્કેટમાં એન્ટર થાય છે અને પ્રાઇઝીસ ડિફરન્ટ ચાર્જ કરે છે. તો આ કેવી રીતે, એના શું કેવા ઓબ્જેક્ટિવ્સ છે એ સમજીએ. નાઉ વોટ વિલ હેપન ઇન માર્કેટ પેનેટ્રેશન? અ ફર્મ વિલ ડિસાઇડ રિલેટિવલી લો પ્રાઇસ to stimulate the market growth and capture a large share of the market. એટલે માર્કેટ પેનેટ્રેશનમાં ફર્મ શું કરશે? ઇનિશિયલી રિલેટિવલી છે ને લો પ્રાઇસ ચાર્જ કરશે. શું કામ? કે માર્કેટ ગ્રોથને સ્ટિમ્યુલેટ કરવા અને વધારે ને વધારે માર્કેટ શેર કવર કરવા માટે. બિકોઝ ઇનિશિયલી તમે લો પ્રાઇસ ચાર્જ કરો ને તો તમારા બધા કસ્ટમર્સને અટ્રેક્ટ કરી શકો અને પછી તમે ધીમે ધીમે કરીને હાઈ પ્રાઇસ ચાર્જ કરી શકો. ધીસ ઇઝ નોન એઝ માર્કેટ penetration. Now the second is market scheming. Now what happens in market scheming? Here initially higher prices charged from the customer to take the advantage of the fact that some buyers are willing to pay a high price than others as the product has high value to them. જો માર્કેટ સ્કીમિંગમાં શું થાય કે કોઈ પણ માર્કેટ છે ને એમાં દરેક કસ્ટમર્સ, ઓલ ટાઈપ ઓફ કસ્ટમર્સ આર ડિફરન્ટ. એવું ન હોય કે એક જ ટાઈપના કસ્ટમર્સ છે. અમુક કસ્ટમર્સ એવા હોય, રીચ કસ્ટમર્સ, કે જે રાહ જોતા હોય કે જેવી પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ થાય ને હાઈ પ્રાઇસ ઉપર એવી એ પ્રોડક્ટને પરચેસ કરી લે. બટ આવા કસ્ટમર્સ પાસેથી વધારે ને વધારે અર્ન કરવાના પર્પઝથી અમુક ફર્મ છે એ ઇનિશિયલી હાઈ પ્રાઇસ ચાર્જ કરે છે. એક્ઝામ્પલ આપું, એપલના ફોન છે, આઈફોન, એ નવી નવી સિરીઝ લોન્ચ થતી હોય છે 10, 11, 12. તો તમે જુઓ જ્યારે 12th સિરીઝ લોન્ચ થવાની હોય ને ત્યારે એની પ્રાઇસ કેટલી હાઈ હોય. તો આપણે શું કરીએ કે વેઇટ કરીએ કે જ્યારે નવી સિરીઝ લોન્ચ થાય એટલે ઓલ્ડ જે આઈફોન છે એની પ્રાઇસ ઓટોમેટિકલી રિડ્યુસ થવાની જ છે. તો હું શું કરીશ, પણ અમુક એવા કસ્ટમર હોય કે નહીં, જે વેઇટ જ કરતા હોય કે જેવો નવો લોન્ચ થયો ને ભલે ને હાઈ પ્રાઇસે પણ પરચેસ કરી લે. શું કામ? બિકોઝ દે ફીલ દેટ ઇટ ઇઝ મોર વેલ્યુએબલ ટુ ધેમ. દે ફીલ દેટ એ એની માટે એક પ્રેસ્ટીજની વાત છે. તો આવા બધા કસ્ટમર્સ કે
સ્કીમ ધ ક્રીમ ફ્રોમ ધ માર્કેટ. આને એવું કહેવાય કે જે ક્રીમ કસ્ટમર્સ છે ને એની પાસેથી તમે હાઈ પ્રાઇસ અત્યારે લઈ લો, બિકોઝ દે આર રેડી ટુ પે. દે ડઝન્ટ મેટર કે પ્રાઇસીસ હાઈ છે કે લો છે. એટલે આને એવું કહેવાય સ્કીમ ધ ક્રીમ ફ્રોમ ધ માર્કેટ. એટલે ઇનિશિયલી હાઈ પ્રાઇસ રાખી અને જે ક્રીમ કસ્ટમર્સ છે, રિચ કસ્ટમર્સ છે, એ લોકો પાસેથી હાઈ પ્રાઇસ ચાર્જ કરી અને હાઈ પ્રોફિટ અર્ન કરી શકાય. ધ થર્ડ ઇઝ અર્લી કેશ રિકવરી. યસ. Now, some of the firms will try to set a price which will enable rapid cash recovery. Maybe because of some financial position, કે જો ફર્મની ફિનાન્શિયલ પોઝિશન સારી ન હોય તો ફર્મ એવી પ્રાઇસ ડિટરમાઇન કરશે કે જેમ બને એમ જલ્દી વધારે ને વધારે કેશ છે એ રિકવર કરી શકે. એન્ડ ઇટ મે રિગાર્ડ ફ્યુચર એઝ ટુ અનસર્ટેન ટુ જસ્ટિફાય પેશન્ટ કેશ રિકવરી. એટલે ઘણીવાર એવું બને કે ફ્યુચરમાં એક સાવ અનસર્ટેન જ હોય કે કેશ રિકવરી થશે કે નહીં, તો અત્યારે જ ફર્મ છે ને એવી પ્રાઇસ ડિટરમાઇન કરે ને કે વધારે ને વધારે કેશ છે એ રિકવર થઈ જાય. ધ ફોર્થ ઇઝ સેટિસ્ફેક્ટરી. નાવ હિયર firm will not fix a price which gives maximum return, but it will fix a price which gives it a smaller but satisfactory rate of return. ઘણી ફર્મ એવી હોય કે જેનો એમ છે ને એ મેક્સિમમ રિટર્ન અર્ન કરવાનો ન હોય, બટ ઇટ વોન્ટ્સ ટુ અર્ન સેટિસ્ફેક્ટરી રિટર્ન, કે આટલું જો મને પ્રોફિટ મળે ને તો એ મારી માટે ઓકે છે, એટલે સેટિસ્ફેક્શન. એટલે ફર્મ છે એ આમાં એવી પ્રાઇસ ડિટરમાઇન કરશે કે જે ભલે મેક્સિમમ વધુમાં વધુ રિટર્ન ન મળે પણ સેટિસ્ફેક્ટરી, કે એટલાથી મારું સર્વાઈવલ ઇઝીલી થઈ જાય. ધ ફિફ્થ પોઈન્ટ ઇઝ મેક્સિમમ પ્રોફિટ્સ ઓન ધ એન્ટાયર રેન્જ ઓફ પ્રોડક્ટ. યસ. હવે અહીંયા શું કરશે કે ફર્મ એવું ટ્રાય કરશે કે હું જેટલી પણ પ્રોડક્ટ સેલ કરું છું ને એ બધામાંથી મને મેક્સિમમ રિટર્ન મળે. એવું નહીં કે કોઈ એક પ્રોડક્ટ છે ને એમાંથી મને હાઈ પ્રોફિટ મળે અને બીજી બધી પ્રોડક્ટમાંથી સાવ લો પ્રોફિટ મળે. અહીંયા એવું ફર્મ ડિસાઇડ નહીં કરે, બટ એવી પ્રાઇસ ડિટરમાઇન કરશે કે જેટલી પણ પ્રોડક્ટ છે ને એ બધામાંથી હું જ્યારે બધું સેલ કરીશ ને ત્યારે મને મેક્સિમમ રિટર્ન મળશે, રાધર દેન અ પ્રાઇસ વિચ ગિવ્સ હાઈ પ્રોફિટ ઓન વન પ્રોડક્ટ એન્ડ લો પ્રોફિટ ઓન ધ રેસ્ટ ઓફ ધ પ્રોડક્ટ લાઇન. એટલે પ્રોડક્ટ લાઇનમાં જેટલી પણ પ્રોડક્ટ હોય ને એમાંથી હું બધામાંથી મેક્સિમમ રિટર્ન મેળવવાની ટ્રાય કરીશ. એવું નહીં કે આ પ્રોડક્ટ લાઇનમાં 10 પ્રોડક્ટ્સ છે તેમાંથી એકમાંથી મને મેક્સિમમ પ્રોફિટ મળ્યો અને બીજામાંથી લોસ મળે છે, એવું ફર્મ નહીં કરે. So these are the main 5 points, but it is important to note here that from the point of view of the objectives of pricing, manager of the firms may be classified as. હવે આ પ્રાઇઝિંગ ઓબ્જેક્ટિવ્સ છે ને એના બેઝડ ઉપરથી ફર્મના જે મેનેજર્સ છે ને એને 2 વેઝમાં ક્લાસિફાય કર્યા છે. ફર્સ્ટ ઇઝ રિસ્ક એવર્ટર્સ એન્ડ ધ સેકન્ડ ઇઝ રિસ્ક લવર્સ. હવે બે સમજીએ કે રિસ્ક એવર્ટર્સ ક્યાં છે. રિસ્ક એવર્ટર્સ આર ધોઝ who recommend safe pricing policies rather than aim at maximum profit which involves considerable risk. હવે જો ઘણા મેનેજર એવા હોય કે જે એવી પ્રાઇઝિંગ પોલિસી ડિટરમાઇન કરે ને કે જે ભલે મેક્સિમમ પ્રોફિટ છે ને એ ન આપે પણ એટલો પ્રોફિટ આપે કે જે સેફ છે, કે જેના થ્રુ ફર્મનું રિસ્ક છે એ કન્સિડરેબલી રિડ્યુસ થઈ જાય છે. એટલે આવા રિસ્ક એવર્ટર્સ છે ને એ બહુ વધારે રિસ્ક લઈ અને મેક્સિમમ પ્રોફિટ અર્ન કરવાના બદલે સેફ પ્રાઇઝિંગ પોલિસી હોય ને એવી ડિટરમાઇન કરે કે જેમાં તમને સેફ રેટ ઓફ રિટર્ન તો મળે, મેક્સિમમ પ્રોફિટ ન મળે તો ચાલે. The next is risk loving managers. Now, risk loving managers are those who recommend unorthodox pricing policies which in their view would maximize profit. હવે જો નામ જ એવું છે રિસ્ક લવિંગ મેનેજર્સ, એ ગમે એ રીતે રિસ્ક લેશે બટ મેક્સિમમ પ્રોફિટનો જેનો એમ હોય એવી પ્રાઇસિંગ પોલિસી ડિટરમાઇન કરશે ને કે જેના થ્રુ એને મેક્સિમમ પ્રોફિટ અર્ન થઈ શકે. Now, these are the main objectives of the pricing policy which is determined by the firm, but no firm can have a single goal of pricing. કોઈ પણ ફર્મ છે ને એનો ઓલવેઝ એક તો એવો ગોલ એવું તો ન જ હોય કે એક પ્રાઇઝિંગ છે ને એ જ એનો મેઇન ઓબ્જેક્ટિવ છે, બટ ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ પ્રાઇઝિંગ પોલિસી ઓફ ધ ફર્મ would be a net result of the various factors operating simultaneously. એટલે ઘણા બધા એવા ફેક્ટર્સ હોય છે કે જે એક સાથે કોઈ પણ ફર્મમાં કામ કરે છે, તો આ બધામાંથી એક કોઈ પણ ફર્મનો ઓબ્જેક્ટિવ શું હોઈ શકે. આઉટ ઓફ નંબર ઓફ ઓબ્જેક્ટિવ્સ
determining a pricing policy and profit maximizing is one of the different objectives of the firm, because it is very important to determine proper pricing policy of the product so that firm can increase its market share, or it can earn maximum profit, and it can also earn goodwill in the market. So these are the objectives of the pricing policy. In our next session, I will discuss in detail pricing strategies. હવે જે ડિફરન્ટ પ્રાઇઝિંગ સ્ટ્રેટેજીસ છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિટેલમાં ડિસ્કસ કરશું. ટોટલ 7 પ્રાઇઝિંગ સ્ટ્રેટેજીસ છે કે ડિફરન્ટ વેથી કઈ રીતે ફર્મ છે એ પોતાની પ્રોડક્ટની પ્રાઇસ ડિટરમાઇન કરે છે. થેન્ક યુ વેરી મચ. સી યુ ઓલ ઇન ધ નેક્સ્ટ સેશન.